કડી શહેરમાં આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જે શાળાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। સ્કૂલના બીજા માળેથી એક વિદ્યાર્થીએ અચાનક નીચે છલાંગ લગાવી દીધી હતી। આ ઘટનામાં વિદ્યાર્થીને પગમાં ગંભીર ફ્રેક્ચર તેમજ અન્ય ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। પરિવારજનોના આક્ષેપ મુજબ વિદ્યાર્થી લેસન લઈને આવ્યો ન હોવાથી તેને લાફા મારવામાં આવ્યા હતા અને ક્લાસની બહાર બેસાડી દેવામાં આવ્યો હતો। આ સજા અને અપમાનથી લાગી આવતા વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। હાલમાં પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। હું 3 દિવસથી બુક લઈ જવાનો ભૂલી જતો હતો, એટલે મેડમે આજે મને 4 લાફા મારીને બહાર કાઢી કાઢ્યો। એટલે મને ઠંડી વાગી તે હું મેડમને પૂછવા ગયો તો મેમે એવું કીધું કે તારા બાપનો બગીચો તું પૂછ્યા વગર અંદર આવ્યો। તો ભાઈ ફરીને એક લાફો મારીને બહાર કાઢ્યો। તો એ 2 પિરિયડ પત્યા મારા મેડમના। એટલે પછી બીજા મેમ આવ્યા, એટલે મેં એમને પૂછ્યું, મેમ હું અંદર જાઉં? મેમે ના પાડી કે પહેલાં તું ક્લાસ ટીચરને પૂછીને પછી આવજે। તો હું ક્લાસ ટીચરને પૂછવા ગયો તો એમને મને ના પાડી કે ના નહીં જવાનું, બેસી રહે। ધક્કો મારીને બહાર કાઢી કાઢ્યો મને, ધક્કા મારી। પછી હું ત્રીજો પિરિયડ આવ્યો, ના ચોથો, પછી એ પિરિયડમાં પણ પછી હું ફરી પૂછવા ગયો તો મેં દરવાજો ખોલ્યો તો મેડમે તરત દરવાજો જ બંધ કરી કાઢ્યો। દબાયો પણ મેડમે બંધ કરી કાઢ્યો। અને પછી 5મો પિરિયડ આવ્યો, મને બહુ ખોટું લાગ્યું, મને એ થયું એટલે હું કૂદી ગયો। ટીચરનું નામ? દીપિકા મેમ।